નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 રોકડમેળ અને તેના પ્રકારો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 આજે આપણે શીખવાનો છે. આપણે લાસ્ટ લેક્ચરમાં 2 ખાનાવાળો રોકડમેળ શીખ્યા હતા. આજે આપણે 3 ખાનાવાળો રોકડમેળ શીખવાનો છે. પ્રશ્નની રકમ આ મુજબ છે કે નીચેના વ્યવહારો પરથી નમ્રતાના ચોપડે 3 ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. તો તેનું શીર્ષક આ રીતે થશે: નમ્રતાનો ઓગસ્ટ 2015નો રોકડમેળ. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. ડાબી બાજુ 3 ખાનાવાળો રોકડમેળ છે, તેથી કુલ 7 કોલમ આવશે, જેમાં 3 રકમની કોલમ, તેથી જ 3 ખાનાવાળો રોકડમેળ ગણવામાં આવે છે. જમા બાજુ પણ તે જ રીતે 7 કોલમ આવશે. હવે ખાસ સૂચના દર વખતે એ હોય છે કે પાઠ્યપુસ્તક તમારી નજર સમક્ષ હોવું જોઈએ. આ પ્રશ્નની રકમ તમારી નજર સમક્ષ હોવી જોઈએ કે જેથી હું અહીં જે કાંઈ સમજાવું તે તમને સરળતાથી સમજાઈ જાય. તો દાખલાની શરૂઆત કરીએ તો હંમેશા દાખલાની શરૂઆતની બાકીથી થાય. અહીં ઓગસ્ટની તારીખ 1, જેમાં શરૂઆતની રોકડ સિલક 7,000 અને બેંક સિલક 6,000 દર્શાવેલ છે. તો તારીખ 1 સિલક હોય તો ઉધાર બાજુ અને ઓવરડ્રાફ્ટ હોય તો તેની જમા બાકી હોય તો જમા બાજુથી શરૂઆત કરવાની હોય. અહીં બંને સિલક છે માટે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. રોકડના ખાનામાં 7,000 અને બેંકના ખાનામાં 6,000. ત્યારબાદ તારીખ 3નો વ્યવહાર છે કે રોકડ ખરીદી 6,000 અને રોકડ વેચાણ 7,000. વેચાણથી પૈસા આવે એટલે તે આઈ બાજુ નોંધવામાં આવશે, જ્યાં વિગતમાં વેચાણ ખાતે રોકડ વેચાણ છે માટે રોકડના ખાનામાં 7,000 રૂપિયા આવશે. જ્યારે રોકડ ખરીદીથી પૈસા જાય તેથી વ્યય બાજુ તારીખ 3 વિગતમાં ખરીદ ખાતે અને રોકડના ખાનામાં 6,000 રૂપિયા આવશે. ત્યારબાદ તારીખ 5નો વ્યવહાર છે કે રૂપિયા 3,000 બેંકમાં ભર્યા. બેંક અને રોકડના અરસપરસના વ્યવહારો જમા ખર્ચી વ્યવહાર ગણાય, અથવા જે વ્યવહારથી રોકડ અને બેંક સિલક બંનેની કુલ સિલકમાં કોઈ તફાવત ન ઉદ્ભવે. તો એટલે કે ધંધાની કુલ સિલક જે આર્થિક વ્યવહારથી એની એ જ રહે તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહે છે. આ જમા ખર્ચી વ્યવહાર રોકડ મેળની બંને બાજુ નોંધવામાં આવે છે. તો આ તારીખ 5નો વ્યવહાર છે 3,000 બેંકમાં ભર્યા, તેથી બેંકમાં તેટલા પૈસા આવે છે, તેથી આઈ બાજુ બેંકના ખાનામાં રૂપિયા 3,000 નોંધવામાં આવશે અને વિગતમાં રોકડ ખાતે લખવામાં આવશે. જ્યારે જમા બાજુ પણ નોંધવામાં આવશે, ત્યાં વિગતમાં બેંક ખાતે અને રોકડના ખાનામાં 3,000 નોંધવામાં આવશે, કારણ કે આ વ્યવહારથી બેંકમાં પૈસા આવે છે અને રોકડ જાય છે. તો આ રીતે જમા ખર્ચી વ્યવહાર નોંધાશે. ત્યારબાદ તારીખ 6નો વ્યવહાર જોઈએ તો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રભુ પાસેથી 8% વ્યાજના દરે રૂપિયા 5,000ની લોન લીધેલ છે. લોન લેવાની થાય ત્યારે ધંધામાં પૈસા આવે તો આઈ બાજુ આ વ્યવહાર નોંધવામાં આવે. વિગતમાં પ્રભુની લોન ખાતે અને રોકડ રકમ આવે છે માટે રોકડના ખાનામાં રૂપિયા 5,000 નોંધવામાં આવશે. ત્યારબાદ તારીખ 8નો વ્યવહાર રૂપિયા 3,000નો માલ 10% રોકડ વટાવે માનસીને વેચ્યો. અહીં વ્યક્તિનું નામ છે, ઉધાર વ્યવહાર ગણી શકાય, પરંતુ આગળ રકમ વાંચો તો
માનસીએ જરૂરી રકમનો ચેક આપ્યો. અહીં નાણાંની ચૂકવણી થઈ જાય છે, ચેકથી થાય છે, અને આ ચેક બેંકમાં ભર્યો એટલે કે આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર હોય તો જ રોકડ મેળમાં નોંધ થાય. તો અહીં 3000ના માલનું વેચાણ થાય. વેચાણ થાય ત્યારે પૈસાની આવક થાય એટલે કે આય બાજુ નોંધવામાં આવે તારીખ 8. વિગતમાં વેચાણ ખાતે હવે ચેક મળેલ છે, તેથી આ રકમ બેંક ખાનામાં આવશે અને 10% રોકડ વટાવ છે. 3000ના 10% તમે કરશો એટલે ₹300 આવશે. તો 300 વટાવના ખાનામાં અને બાકીના 2700 છે તે બેંકના ખાનામાં નોંધવામાં આવશે, જ્યારે વટાવના ખાનામાં 300. ત્યાર પછી તારીખ 10નો વ્યવહાર. ₹7000નો માલ દ્વિજ પાસેથી ખરીદ્યો અને 50% રકમ તરત જ રોકડેથી ચૂકવી આપી. અહીં જેટલી રોકડની જાવક થાય છે તે જાવક જ વ્યય બાજુ નોંધવામાં આવશે. તો 7000નો માલ ખરીદ્યો પરંતુ તેની 50% રકમ કરો તો 3500 રકમ રોકડેથી ચૂકવવામાં આવે છે, તેથી વ્યય બાજુ નોંધ આવશે. વિગતમાં ખરીદ ખાતે અને 50% રકમ થાય 3500. ત્યારબાદનો આર્થિક વ્યવહાર જોઈએ તો તારીખ 12 પગારના 3000, મજૂરીના 500 અને સ્ટેશનરીના 200 ચેકથી ચૂકવ્યા. આ સમગ્ર રકમ ચેકથી ચૂકવવામાં આવે છે, તેથી તમામ વિગત બેંકના ખાનામાં આવશે. વ્યય બાજુ આવશે કારણ કે ચૂકવવામાં આવે છે, તેથી રકમ જાય તો વ્યય બાજુ. તે સિદ્ધાંત અનુસાર અહીં તારીખ 12 વ્યય બાજુ આવશે. પ્રથમ વિગત પગાર ખાતે અને બેંકના ખાનામાં ₹3000 આવશે, જ્યારે મજૂરીના 500 ચૂકવેલ છે તેથી મજૂરી ખાતે અને બેંકના ખાનામાં 500 આવશે. તેવી જ રીતે સ્ટેશનરીના ₹200 ચૂકવેલ છે તેથી બેંકના ખાનામાં 200 આવશે, જ્યારે બાકીના ખાનામાં ડેશ કરવામાં આવશે. ત્યાર પછી તારીખ 14 કમિશનના 1000 અને દલાલીના 500 રોકડા મળ્યા. તો આ રકમ મળે છે, આવે તો આય બાજુ. તારીખ 14 પ્રથમ વિગતમાં કમિશન ખાતે, કારણ કે કમિશન રોકડેથી મળે છે એટલે રોકડ ખાનામાં 1000. ત્યાર પછી દલાલી મળે છે તો દલાલી ખાતે કરી અને રોકડના ખાનામાં 500, જ્યારે બાકીના ખાનામાં ડેશ કરવામાં આવશે. ત્યાર પછી તારીખ 16 બેંકે ₹100 સિલક પર વ્યાજ પેટે નમ્રતાના ખાતામાં જમા કર્યા છે. નમ્રતા અહીં ધંધાની માલિક છે. બેંકમાં તેના પૈસા ડિપોઝિટ થયેલા પડેલ છે, જમા પડેલ છે. તેના પર બેંક વ્યાજ ચૂકવે તો તે ધંધાના માલિક એટલે કે આપણા માટે આવક ગણાય. આવક થાય તો તેને આય બાજુ નોંધવામાં આવે, પરંતુ આ આવક રોકડ સ્વરૂપે મળતી નથી. બેંકમાં જ આ આવક મળે છે, તેથી બેંકના ખાનામાં આય બાજુ નોંધવામાં આવે. વિગતમાં બેંક વ્યાજ ખાતે, બેંકના ખાનામાં ₹100. આ રીતે તેની નોંધ થશે. ત્યારબાદ તારીખ 17નો વ્યવહાર. ₹2000 બેંકમાંથી વીજળી ખર્ચ ચૂકવવા ઉપડ્યા. તો અહીં વીજળી ખર્ચ ચૂકવવા ઉપાડ્યા છે, તો અહીં વીજળી ખર્ચ ચૂકવેલ નથી. અહીં ફક્ત આ રકમ ઉપાડવામાં આવેલ છે, એટલે કે ધંધામાં રોકડ આવે છે અને બેંકમાંથી જાય છે, એટલે રોકડ બેંકનો અરસપરસનો વ્યવહાર. જમા ખર્ચી વ્યવહાર બંને બાજુ નોંધ આવશે. રોકડ આવે છે એટલે ઉધાર બાજુ રોકડના ખાનામાં 2000 અને વિગતમાં બેંક ખાતે લખવામાં આવશે, જ્યારે જમા બાજુ તારીખ 17 વિગતમાં રોકડ ખાતે અને બેંકના ખાનામાં 2000 નોંધવામાં આવશે. ત્યાર પછી તારીખ 20 ₹1000 વીજળી ખર્ચ પેટે ચૂકવ્યા અને અન્ય ₹100 અંગત વપરાશ માટે ધંધામાંથી લીધા. તો 20 તારીખે આજે વીજળી ખર્ચ માટે 2000 ઉપાડ્યા હતા, તેમાંથી વીજળી ખર્ચ 1000 ચૂકવવામાં આવે છે અને 1000 અંગત ઉપયોગ માટે લઈ જાય તો તેને ઉપાડ ગણવામાં આવે છે. સમગ્ર રીતે આર્થિક વ્યવહાર જોતા આ બંને રકમ ધંધામાંથી જાય છે, માટે વ્યય બાજુ નોંધવામાં આવશે. એક વીજળી ખર્ચ ખાતે રોકડના ખાનામાં 1000 અને બીજું ઉપાડ ખાતે રોકડના ખાનામાં 1000 આવશે. ત્યારબાદ તારીખ 22 પાર્થને ₹5000નો માલ વેચ્યો. તેણે 10% રોકડ વટાવ બાદ જરૂરી રકમનો ચેક આપ્યો, જે તરત જ બેંકમાં ભરી દીધો.
અહીં માલનું વેચાણ થાય છે, તેથી રકમની આવક થાય માટે આય બાજુ વિગતમાં વેચાણ ખાતે અહીં ચેક મળે છે 5000નો માલ 10% રોકડ વટાવ બાદ કરો એટલે 5000માંથી 500 બાદ થાય તો 4500નો ચેક મળ્યો હોય, તેથી બેંક ખાનામાં 4500 અને વટાવના ખાનામાં 500 આવશે। ત્યારબાદ તારીખ 25 પાર્થે આપેલ ચેક નકારાયો। તો અહીં ચેક નકારાય ત્યારે બેંકમાંથી તેટલી રકમ બેંક ઓછી કરશે, એટલે કે બેંકમાંથી આ રકમ જાય તો વ્યય બાજુ તે સિદ્ધાંત અનુસાર જમા બાજુ પાર્થ ખાતે કરી અને બેંક ખાનામાં જમા બાજુ 4500 નોંધવામાં આવશે। ત્યાર પછી તારીખ 28 બંસરીને જૂના દેવા પેટે 6050નો ચેક આપ્યો, જ્યારે કુલ દેવું 6100નું હતું। કુલ દેવું 6100નું અને તેની સામે 6050નો ચેક આપ્યો ત્યારે રકમ વ્યય જાય, તેથી વ્યય બાજુ નોંધવામાં આવે, જમા બાજુ નોંધવામાં આવે તારીખ 28 વિગતમાં બંસરી ખાતે। હવે ચેક આપેલ છે 6050નો એટલે બેંકના ખાનામાં 6050 આવશે, જે 6100 ચૂકવવાના હતા તેની સામે 6050નો ચેક આપો છો તો તફાવતની રકમ જે 50 રૂપિયા છે તેને વટાવ ગણવામાં આવશે, જે મળેલ વટાવ ગણવામાં આવે। ત્યાર પછી તારીખ 29ની વાત કરીએ તો ગોપીએ તેના ₹2040ના દેવા પેટે ₹2000 રોકડા ચૂકવી આપ્યા। ગોપીએ ચૂકવેલ છે, આપણને ચૂકવેલ હશે માટે આ રકમ મળે તો આય બાજુ વિગતમાં ગોપી ખાતે અને રોકડમાં 2000, કારણ કે તેણે રોકડા 2000 ચૂકવેલ છે, જે રોકડ અહીં મળે છે આવે તો ઉધાર બાજુ આય બાજુ નોંધવામાં આવે છે। હવે 2040નું લેણું હતું તેની સામે 2000 મળે છે તો 40 રૂપિયા ઓછા મળે છે, તે આપેલ વટાવ ગણાય, તેથી ઉધાર બાજુ આપેલ વટાવના ખાનામાં 40 રૂપિયા આવશે। ત્યાર પછી તારીખ 31 ₹5000 હાથ પર રાખીને બાકીની રકમ બેંકમાં ભરી દીધી। હવે અહીં રોકડ કુલ કેટલી વધે છે તે તપાસવાનું રહે। ધારો કે ચોક્કસ મુદતના અંતે એટલે કે આ મહિનાના અંતે હાથ પર રોકડ 8000 છે, તો તેમાંથી 5000 હાથ પર રાખી અને 3000 બેંકમાં ભરવાના થાય અને તે વ્યવહારની જમા ખર્ચી અસર અહીં રોકડ મેળમાં આપવી પડે, કારણ કે 3000 બેંકમાં ભરે તો બેંકમાં પૈસા આવે છે ને રોકડ જાય છે, બેંક અને રોકડ બંનેને અસર કરતો વ્યવહાર જમા ખર્ચી વ્યવહાર ગણાય છે। તો અહીં સૌ પ્રથમ આપણે રોકડ ખાનાનો સરવાળો કરી અને રોકડની બાકી કેટલી નીકળે છે તેની તપાસ કરવી પડે। તો સૌ પ્રથમ રોકડનો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો 24500 થાય છે અને આ સરવાળો 24500 છે તે જમા બાજુ મૂકી અને તેમાંથી અનુક્રમે 6000, 3000, 3500, પછી 1000 અને 1000, આમ તમે આનો સરવાળો કરશો તો 6 ને 3 9 ને 3 12500, 13500, 14500 થાય છે। તો 24500 રોકડની કુલ આવક છે, એટલે કે આય બાજુનો સરવાળો, એટલે રોકડની આવકનો સરવાળો 24500, જાવકનો સરવાળો આપણે ગણ્યો તો 14500, 24500માંથી 14500 રફલી કેલ્ક્યુલેટરમાં તમે બાદ કરો તો રોકડની આખર સિલક 10000 મળે, જેમાંથી અહીં અંતિમ તારીખે સૂચના આપેલ છે કે 5000 હાથ પર રાખવાના છે। તો 10000માંથી 5000 હાથ પર રાખવાના હોય તો બેંકમાં કેટલા ભરવાના થાય, તો કે 5000 જ ભરવાના થાય। તો બેંકમાં 5000 ભર્યા, આવો આર્થિક વ્યવહાર હોય તો બેંકમાં તેટલી રકમ આવે છે અને રોકડ જાય છે। તો રોકડ જાય તો રોકડ ખાનામાં જમા બાજુ 5000 નોંધી તેની સામે વિગતમાં બેંક ખાતે લખવામાં આવે અને બેંકમાં પૈસા આવે છે એટલે આય બાજુ રોકડ ખાતે લખી અને બેંકના ખાનામાં 5000 નોંધવામાં આવે। તો આ વ્યવહાર આ રીતે નોંધાશે અને હવે આપણે સરવાળો કરી રોકડની બાકી મેળવશું તો તે 5000 બાકી નીકળશે। તો એક પછી એક હવે ફરીથી સરવાળા કરીએ
તો અહીં આપેલ વટાવનો સરવાળો 840 થશે, મળેલ વટાવનો સરવાળો 50 થશે. હવે બેંક ખાનાનો સરવાળો કરી તો ઉધાર બાજુનો સરવાળો 21,300 જે જમા બાજુ મૂકી અને જમા બાજુની તમામ રકમ ક્રમશઃ બાદ કરો કે જમા બાજુની તમામ રકમનો સરવાળો કરી એક સાથે 21,300માંથી બાદ કરો તો બાકી આગળ લઈ ગયા અનુક્રમે રોકડના તો 5,000 મળશે જે આપણને ખાતરી હતી જ, અને બેંકની બાકી 5,050 મળશે. આમ આ રોકડ મેળ તૈયાર કરવાના અંતે આખરની રોકડ સિલક 5,000 અને આખરની બેંક સિલક 5,050 છે તેમ કહી શકાય. અહીં વિદ્યાર્થી મિત્રો 3 ખાનાવાળો રોકડ મેળ કેવી રીતે તૈયાર કરાય તે શીખવાનો પ્રયાસ કરેલ છે. આશા રાખું છું કે આ 3 ખાનાવાળો રોકડ મેળ તમને સમજાઈ ગયો હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.